નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાલોદ તાલુકાની ટીટોડી કુમાર આશ્રમ શાળામાં આમ આદમી પાર્ટીના નેતા અને વિરોધ પક્ષના નેતા અનિલભાઈ ગરાસિયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી. ભીલ સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અનિલભાઈ ગરાસિયાએ મુલાકાત કરી હતી. વિદ્યાર્થીઓની રહેવાની અને જમવાની સુવિધાઓ અંગે તેમણે સીધી વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવી હતી. માત્ર મુલાકાત જ નહીં, પરંતુ અનિલભાઈ ગરાસિયા વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન પણ કરતા જોવા મળ્યા હતા અને અભ્યાસ અંગે તેમને પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન આશ્રમ શાળાના આચાર્ય નિસરતા સાહેબ સહિત સમગ્ર સ્ટાફ સાથે બેઠક યોજી હતી, જેમાં શાળાની વિવિધ સમસ્યાઓ, સુવિધાઓ અને પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઓચિંતી મુલાકાત દરમિયાન ટીટોડી આશ્રમ શાળા ઘણા વર્ષો જૂની હોવાથી તેના જીર્ણોદ્ધારની સાથે નવા વર્ગખંડોની બાંધકામની જરૂરિયાત પણ સામે આવી છે. ગ્રામીણ અને આર્થિક રીતે નબળી પૃષ્ઠભૂમિમાંથી આવતા બાળકો અહીં અભ્યાસ કરે છે, ત્યારે આવા સેવાકીય મંડળોને સરકાર દ્વારા સમયસર પૂરતી સહાય મળે અને વિદ્યાર્થીઓને સારી શૈક્ષણિક તથા રહેણાંક સુવિધાઓ મળી રહે તેવી માંગ અનિલભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવી. આજરોજ જાલોદ ભીલ સેવા મંડળ સંચાલિત ટીટોડી કુમાર આશ્રમ શાળા ખાતે મુલાકાત લીધી અને બાળકોને એમની પરિસ્થિતિ, એમને હોસ્ટેલની અંદર રહેવા માટેની સુવિધા બાબતે ચર્ચા કરી. ગુરુજી સાથે અહીંયા પરિસ્થિતિની આધીન એમને પણ અહીંયા કંઈક અગવડતાઓ બાબતે પણ પૂછપરછ કરી અને બાળકો સાથે બેસીને ભોજન લીધું.